બનાસકાંઠાના દિયોદરમાં થોડા દિવસ અગાઉ પશુ બલિ કરવામાં આવી હતી। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પશુની બલિ ચડાવનાર પરિવારને 10 દિવસમાં જ દિયોદર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું છે, જેને લઈને શીખ દલિત સમાજ દ્વારા હવે ક્યારેય આવું કૃત્ય નહીં થાય અને તેમને એકવાર માફ કરવામાં આવે તેવી વિનંતી કરી છે। આપણા પૂર્વ ધારાસભ્ય મનસિંહ બાપુ અને ગામના સરપંચશ્રીએ જે નિર્ણય લીધો છે, ખરેખર ગામ માટે બહુ સારો નિર્ણય લીધો છે। ગામના સપોર્ટથી ગામના તમામ લોકોના, તમામ સમાજના લોકોની જે વાત હતી માની છે। ખરેખર આજે જે શીખ લોકોને દિયોદર ગામમાંથી ગામ છોડવા માટેની જે વાત કરી છે, એ વાતને હું સમર્થન આપું છું। આપણે એ લોકોને 5 તારીખની મુદત આપી છે। 5 તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું, કારણ કે તમે દિયોદરના વતની નથી, દિયોદર તમારું નેટિવ ગામ નથી, તો દિયોદર તમારે છોડી દેવું, અને જેથી કરીને એ લોકો સંમત થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમોએ સર્વાને મતે નિર્ણય આ બાબતનો લીધો છે। दियोदर वाला अभी भी रिक्वेस्ट है कि हाथ जोड़ने हमने एक बार माफ करो। एक बार तो राम भी माफ करे, भगवान भी माफ करे, इंसान भी माफ करे। आदमी से गलती થાય કેમ કે ભગવાન से भी गलती થઈ थी तो भगवान ने भी माफ કર્યું હતું। एक बार रिक्वेस्ट है हमसे, हमने माफ करो, બીજું કશું નહીં માલિક, ગલતી થઈ ગઈ, એક બાર માફ કરો। આદમી લેડી છે, બધી લેડી છે તો હવે થાય ને પાડવા ક્યાં જ આવે? અમે નવા આદમી છે, દિયોદરમાં અમે રિક્ષા રાખી હતી, अब दियोदर भाई तो हमें रिक्शा करे, एक बार हमने माफ करो, बीजी बार गलती थाय तो हमने फांसी चढ़ाई दे।